જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? તો આજે ઘણા દિવસ પછી આપણું આગમન થયું છે। તો આજે તો શનિવાર એટલે હાફ ડેની સ્કૂલ પૂરી કરી, બપોરે મસ્ત મજાની નીંદર પૂરી કરી અને હું સ્વામી નીકળી ગયા ગામમાં, કેમ કે માણાવદરની બજાર ના રખડીએ ત્યાં સુધી તો મજા જ ના આવે અને અઠવાડિયામાં ટાઈમ ન મળે। એટલે પહેલાં તો શાક માર્કેટ આવી ગયા, એટલે કે શાકભાજી લેવાનું હતું આખું અઠવાડિયાનું। એટલે પછી મમ્મીને કે પપ્પાને ઉપાધિ નહીં, એટલે પહેલાં તો શાકભાજી લઈ અને પછી મેં કીધું સ્વામીને, મેં કીધું આમ કોરે કોરું તો નહીં જ ચાલે, મેં એને ધરાર લઈ આવ્યા તમે, હું નીંદરમાં હતી ને એટલે સોડા પીવડાવો, એટલે મસ્ત મજાની ઠંડી સોડા પીધી। અને સાંજે અમારે ભજીયાનો પ્રોગ્રામ હતો એટલે મેં આંબલીની ચટણી બનાવી, મમ્મીએ જલેબ બાંધી દીધો। એટલે પછી મેં કીધું હાલ ને હું નવરી છું તો એક ક્લિપ લઈ લો, ચટણી તો બને છે એટલે મેં ચટણી મૂકી દીધી અને એક મસ્ત મજાની ક્લિપ લઈ લીધી। પછી જો મેં મસ્ત મજાના ભજીયા બનાવી નાખ્યા, કેવા મસ્ત બન્યા છે ને। તમારા મોઢામાં પાણી આવતું હોય તો તમે પણ આવી જાજો જમવા માટે। અને પછી સ્વામી કે લાવ મને આપી દે, એટલે મને ભૂખ લાગી છે તો પહેલાં મેં સ્વામીને આપી દીધી ડીશ તૈયાર કરી। અને અમારે જેઠાલાલ તો ચાલુ જ હોય જમવા બેસીએ ત્યારે, એટલે એને પહેલાં જમી લીધું અને પછી ઘરના બીજા સભ્યોએ જમી લીધું ને છેલ્લે મેં જમી લીધું। અને પછી સાંજે બપોરે મમ્મીએ મસ્ત મજાની ઠંડી આઈસ્ક્રીમ મૂકી હતી, એટલે સાંજે બધાએ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઈ લીધી। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે અને આજના વ્લોગ સાથે અહીંયા પૂરું કરીએ છીએ। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા। થેન્ક યુ, બાય બાય, સી યુ, ટેક કેર।